બોટાદમાં જાહેર રોડ પર તંત્ર દ્વારા વાલ્વ નાખવા માટેના ખાડાઓથી લોકો પરેશાન। બોટાદના ઢાંકણિયા રોડ, પકાશેઠની વાડી, કામચિયાપરા રબારી વિસ્તારમાં હાલ પાણીના વાલ્વની કામગીરી ચાલુ કરવામાં આવી છે અને મોટા ખાડાઓ કર્યા છે, જે પાછલા 15-20 દિવસથી ખાડાઓ કરેલ છે। તે કામગીરી ગોકળ ગાય જેમ ચાલતી હોવાથી લોકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે આ વિસ્તારમાંથી પસાર થતા રાહદારીઓ અને વાહન ચાલકોને પણ ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે। આ જાહેર રોડ પર કરેલ ખાડાના કારણે એક દૂધ ભરેલી પિકઅપ વાહન પણ ખાડામાં પડી હતી। આ વાહન ખાડામાં પડતા સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ કોઈ જાનહાનિ થાય તે પહેલા પ્રશાસન દ્વારા આ કામ પૂર્ણ કરવામાં ક્યારે આવશે તે જોવું રહ્યું। રાજેશ શાહ, આર ન્યૂઝ, બોટાદ। 15 દિવસથી પડ્યું છે। બહુ તકલીફ પડે છે। વાહન આવવા નીકળવું કે બીજા વાહન જે નીકળે છે તો કઈ બાજુ વાહન તારવવું એ કોઈને ખબર નથી પડતી કે આ કુંડી આવે છે કે ક્યારે અકસ્માત થાય એવી તકલીફ છે બધાને। અને મોટું વાહન તો કોઈ હાલતું જ નથી। આ ઢાંકણિયા રોડ, જીવાપરા, કાંગસિયાપરા અને પકાશીની વાડીમાં જતો રસ્તો છે, ચોકડી છે અને વાહનની અવરજવર અતિશય છે। હોવા છતાં બહુ માણસોને હેરાનગતિ છે। તો વહેલી તકે આ કામ ચાલુ કરે અને માણસની સુવિધા થોડીક આપે એવી અમારી વિનંતી છે। મારું નામ સિકંદર જોશિયા। આ વિસ્તારની અંદર 15-20 દિવસથી મોટા મોટા ખાડા કરીને મૂક્યા છે। આ ઢાંકણિયા રોડ અને પકાશેઠની વાડી, કાંગસિયાપરું, આ ખૂબ જ મોટો વિસ્તાર છે, પણ જ્યાં જ્યાં તમે જો શેરીઓમાં ખાડા કરી રાખ્યા છે। લોકોને હાલવું મુશ્કેલ થયું છે, વાહનોને ચાલવું મુશ્કેલ થયું છે। આમાં રાતના ઘણા લોકો પડે છે, પણ કોઈના હાથ પગ પણ ભાંગે એવું છે, કોઈને જાનહાનિ થાય એવું છે। તો વહેલી તકે આ કામગીરી પૂરી કરવામાં આવે, જેથી લોકોને કોઈ નુકસાન ન થાય અને રસ્તા ખુલ્લા થાય અને જે કાંઈ સુવિધા મળવી પડે એ મળે। એટલે તાત્કાલિક ધોરણે આ શાસનને કે પ્રશાસનને અમે રજૂઆત કરીએ છીએ અમે આપણા મીડિયાના માધ્યમથી કે તાત્કાલિક આ કામ બધા પૂર્ણ કરવામાં આવે, જેથી આ શેરી વિસ્તારવાળા લોકોને મુશ્કેલી ન પડે।